टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કશેક ને કશેક મે બી એ અત્યારે રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થઈ છે એનું પણ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે. બટ જ્યારે મિડ કેપ ને સ્મોલ કેપ ચાલતા હોય છે દેટ મીન્સ કે માર્કેટમાં કન્વિક્શન થોડીક સારી છે, પોઝિટિવ છે, એટલે જ લોકો અત્યારના મિડ કેપ ને સ્મોલ કેપ જ્યાં રિસ્ક વધારે છે ત્યાં પ્રિફર કરે છે ઇન્વેસ્ટ કરવાનું. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, પરંતુ આજે જોઈએ તો આપણને સેક્ટર સ્પેસિફિક ફાર્મા સેક્ટર છે જે સતત ત્રીજો ચોથો દિવસ જ આજે આપણને મજબૂતી બતાવી રહ્યું છે. આજે આપણે નજર કરીએ તો ફાર્મામાં આપણને 20માંથી ઓલમોસ્ટ 10 સ્ટોક છે જે વધારે મજબૂતીમાં છે. એક તો બાયોકોન, અહીંયા પણ આપણે જોઈએ સ્ટોક 360થી ઉપર ગયા બાદ વન વે સારી એવી તેજી જોવા મળી છે. અને આજે તમે જુઓ તો એમને સમાચાર પણ હતા કે એમને કંઈક સબસિડરી લઈને કંઈક એમને જે પોર્ટફોલિયોમાં કંઈક તેઓ અમુક દવા છે એનો પોર્ટફોલિયો તેઓ વધારવા માગી રહ્યા છે, અને એ બાદ તમે જો સ્ટોક 400 રૂપિયાને ઉપર ગયો છે. નેટકો ફાર્મા, આ સ્ટોક આપણે વારંવાર ચર્ચા કરી છે 100 ઉપર, અને અહીંયા પણ તમે જુઓ તો સારી એવી તેજી આજે અહીંયા જોવા મળી રહી છે. બીજું તમે જો ગ્રેન્યુઅલ્સ, ગ્લેન ફાર્મા, ઇપ્કા લેબ, અહીંયા સારી એવી મજબૂતી છે. ઇવન તમે જુઓ તો અહીં તમને સાથે સાથે ટોરેન્ટ ફાર્મા કે જ્યાં પણ તમને ઉપલા સ્તરથી થોડુંક નફા વસૂલી જોવા મળી, પરંતુ અહીંયા પણ સારી એવી તેજી ઓપનિંગ બાદ જોવા મળી હતી. તો ભાવિક સર, એક વખત આપણે નિફ્ટી ફાર્માનો રિવ્યૂ લઈ લઈએ, અને બીજું સ્ટોક સ્પેસિફિક મારે તમારી પાસે એક બાયોકોન વાત કરવી છે અને નેટકો ફાર્મા, કારણ કે બાયોકોન પણ આપણે જોઈએ તો છેલ્લા ઘણા દિવસો બાદ આપણને સારી એવી તેજી બતાવી છે. અને નેટકો ફાર્માના જો ચાર્ટ ઉપર નજર કરીએ તો ત્યાં આપણને મલ્ટિપલ ગેપ આપણને અહીંથી ડેઇલી ચાર્ટમાં જોવા મળે છે. પહેલો ગેપ હતો 984નો, એ ફિલઅપ થઈ ગયો. હવે બીજો ગેપ છે એની રેન્જ આપણને 1050થી 1185 રૂપિયા સુધીની એટલો મોટો ગેપ છે. અને જે તેજી જે રીતે થઈ રહી છે તો સર ચાન્સીસ તમને કેટલા લાગી રહ્યા છે કે નેટકો ફાર્મામાં આપણને ગેપ પૂરો થતો જોવા મળે સર? સૌથી પહેલાં આપણે ફાર્મા સેક્ટરની વાત કરીએ. ફાર્મા સેક્ટર પર એક ઓવરહેંગ જરૂરથી હતું કે જ્યારે ટ્રમ્પે કીધું હતું કે ફાર્મા ઉપર પણ એ લોકો ટેરિફ લગાવશે, બટ સરપ્રાઇઝિંગલી આપણે જોયું કે એ ન્યૂઝ પછી પણ ફાર્મા સેક્ટરમાં આપણને કોઈ બહુ મોટી કરેક્શન જોવા નથી મળી રહ્યું. આઈ થિંક માર્કેટે થોડું એન્ટિસિપેટ કર્યું હતું. બીજું એ પણ છે કે માર્કેટ હવે બહુ સિરિયસલી પણ નથી લેતું ટ્રમ્પને, કારણ કે એપ્રિલથી એ ટેરિફ ને પછી એક્સટેન્શન ને ટેરિફ એક્સટેન્શન કરી રહ્યું છે. બટ ફાર્મા સેક્ટર અત્યાર સુધી આપણે થોડુંક જોયું હતું કે ફર્સ્ટ હાફ ઓફ ધ યર માં થોડુંક અંડર પરફોર્મ કરી રહ્યું હતું. હવે થોડુંક ફરીથી પરફોર્મન્સ કરી રહ્યું છે, અને હમણાં મને લાગે છે કે જે ડોલર વીકનેસ જોવા મળી રહી છે એ પણ એક કારણ છે. રૂપિયો વીકનેસ, કારણ કે મોસ્ટ ઓફ બધી કંપની જે છે એ એક્સપોર્ટ કરતી હોય છે, અને જ્યારે પણ કરન્સી વીક થાય છે ત્યારે એ લોકો માટે પોઝિટિવ હોય છે. એટલે એક તો ફાર્મા સેક્ટરમાં આપણને રૂપિયો ડેપ્રિશિએટ થાય છે એ પોઝિટિવ રિએક્શન જોવા મળે છે. સેકન્ડ એ છે કે અત્યારના માર્કેટ જે છે એ એક સ્ટ્રાઇડમાં લઈ રહ્યું છે ટ્રમ્પના ટેરિફની, ફાર્મા ટેરિફ ઉપર, અને મે બી એ લોકોને નથી લાગતું કે ઇમ્પ્લિમેન્ટ થશે, કારણ કે જો ઇમ્પ્લિમેન્ટ થશે તો ડેફિનેટલી ત્યાંની જે પબ્લિક છે એ લોકોને જ ખાસ પ્રોબ્લેમ થવાનો છે. એટલે આ આગળ જતાં શક્ય થાય એવું દેખાઈ નથી રહ્યું. હવે બાયોકોનની વાત કરીએ તો બાયોકોન એક ડેફિનેટલી એક એક્સપેન્સિવ આઉટ પરફોર્મર જોવા મળી રહ્યું છે. આજે પણ જોઈએ તો ગેપ સાથે ઓપન થયું છે, બટ જે રીતે અત્યારના વધી ગયો છે તો અહીંયાથી હવે મને લાગે છે કે રિસ્કી જરૂરથી છે નવી પોઝિશન લેવી. નવી પોઝિશન તો હું રેકમેન્ડ નહીં કરું. કરેક્શન મે બી આવે છે 395 390ની આસપાસ, તો ડેફિનેટલી બાય કરી શકાય છે 375ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ અપસાઇડ રાખી શકાય છે 415 420નું, અને જો કોઈની પોઝિશન હોલ્ડ હોય તો ડેફિનેટલી એ બાય કરી શકાય છે. નેટકો ફાર્માની વાત કરીએ, લોન નેટકો ફાર્મા આપણે જોઈ રહ્યા છે કે આજે 1.5% પ્લસ છે. આમાં તમે કીધું કે ગેપ જે છે એ પણ અત્યારના ફિલ કરવા આવી રહ્યું છે, અને ક્લિયરલી જે ઉપરની 1200 રૂપિયાની ગેપ છે મને લાગે છે કે ક્લિયરલી ફિલ કરી શકે છે. ઇનફેક્ટ આ કાઉન્ટર આપણે જોઈએ કે ઘણા વખતથી કોન્સોલિડેશન થયું છે એક ગેપ ડાઉન થયા પછી, અને હવે લાગી રહ્યું છે કે આ જે ગેપ છે ફિલ થઈ શકે છે. તો ક્લિયરલી મને લાગે છે કે નેટકો ફાર્મા વધારે સારું છે લોંગ ટર્મ માટેનો. આ આપણને પ્રાઇસીસ આપણને 1170 થી 1190 સુધી પણ જોવા મળી શકે છે. તો આ અહીંયાથી બાય કરી શકાય છે 950ના સ્ટોપ લોસથી, એટલે 3 થી 4 મહિનાનો વ્યૂ રાખી શકાય છે. તો 1200 રૂપિયાનો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બાયોકોન માટે તમે નજર પર રાખો. ફાર્મા સર ઓલરેડી ટ્રમ્પ સાહેબે ગઈકાલે જે સમાચારો આપ્યા છે કે નાનકડા ટેરિફ તો હું ફાર્મા પર લગાવીશ જ, એટલે એ ઇમ્પેક્ટ જરૂરથી આવવાની હતી આજના દિવસે. એ સમાચારોને પણ ધ્યાન પર રાખવા જરૂરી છે.